નમસ્કાર. આજે આપણે શિક્ષકો માટેની આચારસંહિતાને જરા ઊંડાણથી સમજીશું. આ એ નિયમો છે જે આપણા શિક્ષણ તંત્રનો પાયો છે. તો ચાલો જોઈએ કે આ નિયમોનો અસલ મતલબ શું છે અને એની આપણા સૌ પર શું અસર પડે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આચારસંહિતા છે શું એ સમજીશું. પછી એ શિક્ષકના પર્સનલ જીવનને કેવી રીતે સ્પર્શે છે, સ્કૂલમાં એમની શું જવાબદારીઓ છે અને પ્રોફેશનલ સંબંધોની હદ કેવી રીતે જાળવવી એ જોઈશું. અને છેલ્લે આ બધા નિયમોનું પાલન કરવું કેમ આટલું બધું જરૂરી છે એના પર પણ એક નજર કરીશું. તો ચાલો સૌથી પહેલા સવાલથી જ શરૂઆત કરીએ. આચારસંહિતા એટલે શું અને શિક્ષક જેવા આટલા સન્માનનીય વ્યવસાયમાં એની શી જરૂર છે? ચાલો એની પાછળનો હેતુ સમજીએ, કારણ કે આ દરેક શિક્ષક માટે એક ગાઈડ જેવું કામ કરે છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો આચારસંહિતા ખાલી નિયમોનું લિસ્ટ નથી, આ તો એક પ્રોપર ફ્રેમવર્ક છે જે ટીચર્સના પ્રોફેશનલ બિહેવિયરને એક દિશા આપે છે અને એ સુનિશ્ચિત કરે છે કે સમાજે જે ભરોસો એમના પર મૂક્યો છે તે ટકી રહે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે આચારસંહિતા શું છે. તો ચાલો એક એવા મુદ્દા પર આવીએ જેના પર ઘણીવાર ચર્ચા થતી હોય છે કે ભાઈ આ નિયમો શિક્ષકના અંગત જીવન પર કેટલી અસર કરે છે. કારણ કે એક શિક્ષકની જવાબદારી સ્કૂલના ગેટ પર પૂરી નથી થતી, ખરું ને? અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે કે ટીચરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેની લાઈન ક્યાં દોરવી? આ આચારસંહિતા વ્યક્તિગત વર્તનને કંટ્રોલ કરવામાં કેટલી હદે જઈ શકે છે? ચાલો આનો જવાબ શોધીએ. જુઓ, આચારસંહિતા કેટલીક અંગત બાબતોમાં બહુ જ સ્પષ્ટ છે, ખાસ કરીને નશીલા પદાર્થોના સેવનને લઈને. આ એક એવો મુદ્દો છે જે ટીચરના પ્રોફેશનની ઇમેજ પર સીધી અસર કરે છે અને એટલે જ એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આના પરથી એક વાત તો સાફ છે કે શિક્ષકો પાસેથી કેટલા ઊંચા સ્તરના આચરણની અપેક્ષા રાખવામાં આવે છે, પછી ભલે તે ડ્યુટી પર હોય કે ન હોય. આ એ વાત બતાવે છે કે શિક્ષક 24 કલાક એક રોલ મોડેલ હોય છે. એમની જવાબદારી ઘણી મોટી છે. અને વાત ખાલી વર્તનની નથી. આચારસંહિતા પહેરવેશ પર પણ ધ્યાન આપે છે. એનો હેતુ માત્ર પ્રોફેશનલ દેખાવાનો નથી, પણ વિદ્યાર્થીઓ સામે એક યોગ્ય ઉદાહરણ રજૂ કરવાનો પણ છે. ઓકે, તો અંગત જીવનની વાત થઈ. હવે આવીએ સ્કૂલ કેમ્પસમાં, એટલે કે કાર્યસ્થળ પર. અહીં કર્મચારી તરીકે શિક્ષકની શું ભૂમિકા હોય છે અને એમની શું જવાબદારીઓ છે એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે. હવે જુઓ, કોઈપણ સંસ્થાને બરાબર ચલાવવા માટે કેટલાક નિયમો તો હોવા જ જોઈએ, ખરો ને? શાળા પણ એમાંથી બાકાત નથી. આ નિયમો સ્કૂલનું વાતાવરણ સારું અને અસરકારક બનાવવામાં મદદ કરે છે. આમ તો આ બધી વહીવટી પ્રક્રિયાઓ લાગે, પણ દરેકની પાછળ એક કારણ છે. રજાની જાણ કરવાથી ક્લાસનું આયોજન બગડે નહીં, એનું સીધી પારદર્શિતા જળવાય અને એડ્રેસની જાણકારીથી કમ્યુનિકેશન બરાબર રહે. આ બધું અંતે તો શિક્ષણના ફાયદામાં જ છે. અહીંયા એક બહુ મોટી અને સ્પષ્ટ લાઇન દોરવામાં આવી છે અને તે છે બહારના કામકાજને લઈને. પ્રાઇવેટ ટ્યુશન કે કોઈ પણ બિઝનેસ પર પ્રતિબંધ છે. એનું કારણ એ છે કે શિક્ષક પોતાનો પૂરો સમય અને ધ્યાન સ્કૂલના વિદ્યાર્થીઓ પાછળ જ આપે. એ જ રીતે સ્કૂલની પ્રોપર્ટી જેમ કે કોમ્પ્યુટર લેબ કે લાઇબ્રેરી એ સ્ટુડન્ટ્સ માટે છે, પર્સનલ યુઝ માટે નહીં. આ નિયમ ખાતરી કરે છે કે આ બધા સંસાધનોનો ઉપયોગ માત્ર અને માત્ર શૈક્ષણિક હેતુઓ માટે જ થાય. ચાલો હવે એક એવા વિષય પર વાત કરીએ જે થોડો નાજુક છે અને એ છે પ્રોફેશનલ સંબંધો અને તેની મર્યાદાઓ. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં દરેક શિક્ષકે બહુ જ સાવચેતી રાખવાની જરૂર હોય છે. આ રાજકીય તટસ્થતાનો સિદ્ધાંત કેમ આટલો જરૂરી છે? કારણ કે ક્લાસરૂમ એ જ્ઞાનનું કેન્દ્ર છે, કોઈ રાજકીય અખાડો નહીં. એ જરૂરી છે કે વિદ્યાર્થીઓ કોઈ વિચારધારાને ફોલો કરવાને બદલે પોતાની રીતે વિચારતા શીખે. આચારસંહિતા સ્કૂલમાં બધા માટે એક રેસ્પેક્ટફુલ અને સેફ માહોલ બનાવવાની વાત કરે છે. અહીં અશોભનીય વર્તન શબ્દ વાપર્યો છે જે બહુ વ્યાપક છે, પણ એનો સીધો સાદો અર્થ એ જ છે કે સ્કૂલમાં દરેક જણ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, સુરક્ષિત અને સન્માનિત અનુભવે. આ જુઓ, આ માત્ર એક નિયમ નથી, આ તો એક આખો જીવન મંત્ર છે. નમ્રતા અને સભ્યતા. વાત ખાલી એ નથી કે તમે શું કરો છો, પણ એ છે કે તમે કેવી રીતે કરો છો.
આને તમે એક સિસ્ટમ સમજી લો. જો કોઈ પણ વાતને યોગ્ય રીતે સ્ટેપ બાય સ્ટેપ રજૂ કરવામાં આવે તો તેનું નિરાકરણ પણ જલ્દી અને યોગ્ય રીતે આવે છે. આનાથી ગેરસમજ થવાની શક્યતા ઘટી જાય છે. તો અત્યાર સુધી આપણે બધા નિયમો અને સિદ્ધાંતો જોયા. પણ એક સવાલ થાય કે જો કોઈ આ નિયમોનું પાલન ન કરે તો ચાલો આપણા છેલ્લા સેક્શનમાં એ સમજીએ કે આ બધું શા માટે આટલું ગંભીર છે. અને આ કોઈ ખાલી સૂચન નથી. આ નિયમો તોડવા પર શિસ્તભંગના પગલાં લેવાની જોગવાઈ છે. આ જ વસ્તુ આચારસંહિતાને ગંભીર બનાવે છે અને ખાતરી કરે છે કે પ્રોફેશનલિઝમ જળવાઈ રહે. તો આખી વાતનો સાર શું છે? વાત ખાલી નિયમોના લિસ્ટને ફોલો કરવાની નથી, પણ એ ભાવનાને સમજવાની છે જે એક શિક્ષકને શિક્ષક બનાવે છે. સાચો રોલ મોડેલ એ છે જે આવનારી પેઢીને માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં પણ સારા સંસ્કાર અને જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે.